મન મેલા તન ઉજળા પેલા બગલા કપટી અંગ એથી ભલા ઓલા કાગડા કે એના તન મન એક જ રંગ. આ પંક્તિ એટલા માટે યાદ આવી કારણ કે જ્યારે કોઈ સમાજ જૂથ કે સંગઠન કોઈ વ્યક્તિને આગેવાન તરીકે માની લે ત્યારે એ વ્યક્તિ જ્યારે સ્ટેજ ઉપર ચડે છે ત્યારે એવી બફાટો કરે છે અને તેને ખુદને ખબર નથી હોતી કે તેની આ સમાજ ઉપર શું અસર થવાની છે. કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. એટલા માટે કહી રહ્યો છું કારણ કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદન અત્યારે નથી આપ્યું, આ પહેલા પણ આ જ નિવેદનો આપ્યા હતા અને ફરીથી એક વખત એમણે મહેસાણાના કડીમાં આ નિવેદન આપ્યું છે અને એ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે, લોકોને સલાહ આપવામાં આવી છે કે તમારે 3 બાળકો પેદા કરવા જોઈએ. હવે આ નિવેદનની અસર શું થશે એના વિશે ચર્ચા કરીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. મહેસાણાના કડીમાં આરપી પટેલે એવું નિવેદન આપ્યું અને નિવેદનમાં કહ્યું કે લોકોએ 3 બાળકો પેદા કરવા જોઈએ. એક બાળક રાષ્ટ્રને સમર્પિત કરવું જોઈએ, બીજું ધર્મને સમર્પિત કરવું જોઈએ, ત્રીજું બાળક માતા પિતાએ ખુદ રાખવું જોઈએ. હવે એવું કહેવાય છે, એવું સાંભળવામાં પણ આવ્યું છે કે આરપી પટેલને પણ 2 બાળકો છે અને વાતો કરે છે 3 બાળકોની. હવે આ સાચું છે ખોટું છે ખબર નથી, પરંતુ અમે જ્યાં સાંભળ્યું છે અને અમારા સોર્સ દ્વારા ખબર પડી છે તો આરપી પટેલને 2 બાળકો છે અને બંને બાળકો બિઝનેસ સાથે જોડાયેલા છે. એટલે આરપી પટેલ એવું કહેતા હોય કે 3 બાળકોમાંથી 2 બાળકો એક રાષ્ટ્રને અને એક ધર્મને સમર્પિત કરવું જોઈએ તો તમારે આગેવાનોએ પણ શરૂઆત તમારાથી જ થવી જોઈએ. પરંતુ એવું શક્ય છે નહીં, એવું કરતા પણ નથી. જે નેતાઓ, જે આગેવાનો હિન્દુ રક્ષાની વાતો કરે છે, જે આગેવાનો રાષ્ટ્રની વાતો કરે છે, દર વખતે લોકોને સુફિયાની સલાહો આપતા હોય છે, એ આગેવાનો ખુદ પોતે ક્યાં છે એને ખુદને ખબર હોતી નથી. એટલે આરપી પટેલનું આ નિવેદન સામે આવ્યું છે ત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ તર્ક વિતર્કો સામે આવ્યા છે. લોકો એમની ઠેકડી પણ ઉડાવી રહ્યા છે તો અમુક લોકો તેમનું સમર્થન પણ કરી રહ્યા છે. હવે આ સાથે તેમણે એક નિવેદનમાં એવું પણ કહ્યું છે કે એક દીકરો હોય મા બાપને તો એક દીકરો કદાચ વિદેશમાં ચાલ્યો જાય અને વિદેશમાં જાય પછી કદાચ એમની સાથે અકાળે કાંઈ થાય અથવા પાછો ન આવે તો મા બાપ એકલા થઈ જાય. પરંતુ આરપી સાહેબ, તમારા જેમ બધા જ પૈસાવાળા નથી. બધા પરિવારમાં લોકો વિદેશ જતા નથી અને મોટા ભાગનો જે સમાજ છે એ કોઈ પણ સમાજ હોય એ તમારા જેટલો પૈસાવાળો નથી કે એના દીકરાને વિદેશમાં મોકલી શકે. અને કદાચ ને મોકલી પણ શકે ને તો એ માંડ એમણે પૈસા આસપાસ લોકોથી ભેગા કર્યા હોય અને પછી મોકલતા હોય. એટલે આજે તમે સુફિયાની સલાહો આપ્યો છો સમાજને, પરંતુ તમારે એ દિશામાં પગલું આગળ વધારવું જોઈએ કે સમાજ જેટલા પણ લોકો છે સમાજમાં રહેતા એ લોકો એટલા કેપેબલ થવા જોઈએ જેના કારણે વિદેશમાં એના છોકરાને ભણવા મોકલી શકે અથવા તો નોકરી કરવા મોકલી શકે. એટલે આજે વિડીયો સામે આવ્યો છે, એ વિડીયોને આપણે સાંભળીશું અને પછી એના વિશે ચર્ચા કરીશું. ખરેખર આરપી પટેલે જે નિવેદન આપ્યું છે તેના વિશે તમે શું વિચારો છો ને ખરેખર ફેક્ટ શું છે? આ સંકલ્પ સાથે જ્યારે આપણે સમજીશું ને ત્યારે જ સમાજને સાચી દિશાની અંદર શક્તિશાળી બનાવી શકીશું. આની અંદર મેં તમને ઘણું કહી દીધું છે કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો પછી ન કરે નારાયણે કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે ને એની પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર રહેવું જોઈએ. આપણે માત્ર મંદિર નથી બનાવતા, સનાતન ધર્મના પ્રતીક રૂપે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિવ અને શક્તિનું એટલે કે પાર્વતીનું ઉમિયાજીનું 504 ફૂટ ઊંચું મંદિરનું નિર્માણ આપણે કરીએ છીએ. પણ એ જ મંદિરના માધ્યમથી સામાજિક એકતાને લઈને, સમાજને સંગઠિત કરીને
વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોનું વૈશ્વિક સંગઠન બનાવીને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સમાજને શક્તિશાળી બનાવવા માટે વિશ્વ ઉમિયા ધામ કા આરપી પટેલનું આ તમે આખું નિવેદન સાંભળ્યું, તેમણે જે વાતો કરી છે એ પણ તમે સાંભળી હશે. પરંતુ જ્યારે અમે ગ્રાઉન્ડ ઉપર ગયા, આ પહેલાં જ્યારે આરપી પટેલે આવું નિવેદન આપ્યું હતું અને અમે ગ્રાઉન્ડ ઉપર ગયા, લોકો સાથે વાત કરી, ત્યારે લોકોએ એવું કહ્યું કે અમે અત્યારે મોંઘવારીનો માર સહન કરી શકતા નથી. 2 બાળકો, માંડ 2 બાળકોનું વિચારી રહ્યા છીએ, ત્રીજું બાળક થાય તો અમને પણ તકલીફ થાય. અને આરપી ભાઈને એટલી તો ખબર હોવી જોઈએ કે શિક્ષણના ભાવ કેટલા થઈ ગયા છે, હોસ્પિટલના ભાવ કેટલા થઈ ગયા છે, અને મોંઘવારી તો માજા જ મૂકી છે. એટલે તમે LKG કે UKGમાં ભણવા જાઓ તો પણ લાખોનો ખર્ચો થાય. એટલે સામાન્ય પરિવારમાંથી આવતા લોકો, જેને મધ્યમ વર્ગ કહેવાય છે, જેને ગરીબ વર્ગ કહેવાય છે, એ લોકો લાખો રૂપિયા કાઢે ક્યાંથી? તમે જે સરકારની વાતો કરો છો, તમે જે સરકારમાં બેઠેલા લોકોના સમર્થક છો, એ સરકારને જઈને પૂછો કે લોકોએ 3 બાળકો પેદા કરવા હોય તો તમે મોંઘવારી ઓછી કરો પહેલાં, પછી હું સુફિયાની સલાહો આપું. પરંતુ આવું થતું નથી. માત્ર ને માત્ર આગેવાન થઈ ગયા એટલે સ્ટેજ મળી ગયું, માઇક મળી ગયું, લોકો સામે બેઠા છે ધાર્મિક રીતે અથવા તો સામાજિક રીતે, એટલે તમને મજા આવે એમ સલાહો આપો. બીજી કોઈ સલાહો આપી શકતા તમે નથી. લોકોને ખરેખર સલાહો આપવી જોઈએ કે તમારે શિક્ષણમાં આગળ વધવું જોઈએ, તમારે વ્યસનથી દૂર રહેવું જોઈએ, તમારે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. પરંતુ આવું થતું નથી, કારણ કે લોકોને પણ સામે એવા જ આગેવાનો મળ્યા છે જે આવી વાતો જ કરતા નથી. આરપી પટેલના આ નિવેદનથી અમે લોકો સાથે જ્યારે અમે જે તે ટાઈમે સંપર્ક કર્યો ત્યારે લોકોએ ખૂબ ખરી ખોટી તેમણે કહી હતી કે અત્યારે 1 બાળકના સાંધા છે, અમે 3 બાળકો ક્યાંથી લઈ આવીએ? અને જે નેતા કે જે આગેવાનો એવું કહેતા હોય કે 1 બાળકને રાષ્ટ્રને સમર્પિત કરવું જોઈએ, એ નેતા અને આગેવાનોને હું પૂછવા માંગુ છું કે તમારા કેટલા બાળકો આર્મીમાં, નેવીમાં કે એરફોર્સમાં છે કે આ દેશની સેવા માટે બોર્ડર ઉપર લડી રહ્યા છે? આમાંથી અમુક જ આગેવાનો, અમુક જ નેતાઓ એવા નીકળશે જેના બાળકો આવી રીતે દેશની સેવા માટે લડી રહ્યા હોય. પરંતુ માત્ર આગેવાનોને સુફિયાની વાતો કરવી છે, પોતાના ગજવામાં પૈસા છે, પરંતુ જે ગરીબ માણસ છે, જે મધ્યમ વર્ગનો માણસ છે, એને રાતનું ભોજનનું શું કરવું એ 2 વાર વિચારવું પડે છે. પરંતુ આ જે નેતાઓ છે એ બફાટ કરવાનું ચૂકતા જ નથી. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને જરૂરથી કરજો. નમસ્કાર.